મજામાં બાળકો? વેરી ગુડ. ધોરણ 2 ગણિત વિષય છે. ગણિત વિષયની અંદર પાઠ પહેલો છે દરિયા કિનારે. દરિયા કિનારે પાઠની અંદર એક પ્રવૃત્તિ આવે છે ઉતરતા ક્રમ. આની પહેલાની આપણે એક પ્રવૃત્તિ જોઈ ગયા એકમ દશકની સંખ્યા બનાવવાની, બે અંકની સંખ્યા બનાવવાની પ્રવૃત્તિ આપણે જોઈ ગયા. હવે જ્યારે વાત આવે છે ઉતરતા ક્રમની, તો ઉતરતો ક્રમ એટલે શું? સૌથી મોટી સંખ્યા પહેલા અને સૌથી નાની સંખ્યા છેલ્લે. એવી રીતે વ્યવસ્થિત લાઈનમાં ગોઠવાઈ જાય સંખ્યા એટલે ઉતરતો ક્રમ તૈયાર થઈ જાય. અહીંયા આપણી પાસે અલગ અલગ સંખ્યા છે. આપણી પાસે શું છે? 90, 45, 19, 30, 81 અને 25. આટલી સંખ્યા આપણી પાસે છે. આમાંથી સૌથી મોટી સંખ્યા જોવા માટે દશકનું સ્થાન જોવું પડે. દશકનું સ્થાન એટલે આમાં છે 2, 8, 3, 1, 4 અને 9. આ બધામાં સૌથી મોટો અંક કયો? 9. તો એ સૌથી પહેલો આવશે. તો એ તો પહેલા જ છે, ગોઠવાઈ ગયા. બીજી સંખ્યા આમાંથી જ તે હવે વધી આપણી પાસે 1, 2, 3, 4 અને 5 સંખ્યા. આ 5 સંખ્યામાંથી દશકનો અંક સૌથી મોટો કોની પાસે છે? કયો છે એ અંક? 8. તો એ આમ ખસી જશે અને આ બાળકો આ બાજુ આવતા રહેશે. વેરી ગુડ. બે અંક આપણા ગોઠવાઈ ગયા છે, 4 વધ્યા છે. આમને આપણે એમાં ગોઠવવાના છે. જોઈએ 2, 3, 1 અને 4. આમાં સૌથી મોટો અંક કયો? 4. તો 4 એ બાજુ સેજ ઘસી જાય. બસ શાબાશ. 3 અંક વધ્યા. દશકમાં 1, 3, 2. કોણ મોટું આમાં? 3 અંક. 3 અંક ક્યાં જતા રહે? વેરી ગુડ. 2 અંક વધ્યા આપણી પાસે. દશકમાં છે 1, દશકમાં છે 2. કોણ મોટું આ બેમાં? 2. તો 2 બાજુ આવતા રહે. છેલ્લે જે સંખ્યા વધી એ સૌથી નાની. એ સૌથી નાની. હવે જ્યારે આપણે પહેલા રમતની શરૂઆત કરીએ ત્યારે સંખ્યા બધી આડી અવળી હતી. હવે બધી લાઈનમાં ગોઠવાઈ ગઈ છે, પણ ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. પહેલી સંખ્યા કઈ? 90, પછી 81, 45, 30, 25. મજા આવી? આવી જ રીતે આપણે બીજી પણ એક સંખ્યા છે જેનું નામ છે ચડતો ક્રમ. એ પણ આવી રીતે ગોઠવી શકાય. અહીંયા આપણે જોયું કે દશકના સ્થાનમાં જે સંખ્યા મોટી હોય એને પહેલા લીધી હતી. હવે દશકના સ્થાનમાં જે સંખ્યા નાની હોય એને પહેલા લઈ લઈએ એટલે એ જ થઈ જાય. કેવો ક્રમ થઈ જાય? એ ચડતો ક્રમ થઈ જાય.